નમસ્કાર, હું છું નિશા રાજન. વડોદરા 24 અવર્સ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના સમાચાર. વડોદરા જિલ્લા કક્ષાની ખેલ મહાકુંભ 2 કરાટે સ્પર્ધાનું આયોજન સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કરવામાં આવ્યું. વડોદરાના સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કરાટેના ખેલાડીઓનું ખેલ મહાકુંભ અંતર્ગત 23, 24 અને 25નું આયોજન કરાયું, જેમાં જિલ્લા કક્ષાની વડોદરા શહેરની વિવિધ શાળાના 600 ઉપરાંત કરાટેના ખેલાડીઓએ ભાગ લીધો. ગતરોજ અંડર 14 વયમર્યાદાના ખેલાડીઓએ ભાગ લીધો હતો અને ગતરોજ અંડર 17ના ખેલાડીઓએ ભાગ લીધો હતો. 25 જાન્યુઆરીના રોજ તમામ વયની વિદ્યાર્થીનીઓએ ભાગ લેશે. આ ખેલ મહાકુંભ રાજ્ય કક્ષાની સ્પર્ધા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આયોજન કરાયું. સ્પર્ધાના કન્વીનર ચંદ્રેશસિંહ અને ટેકનિકલ કન્વીનર કેયુસિંહ મહેશ રાવલ દ્વારા સાંભળવામાં આવ્યું હતું. વધુમાં ઉવેજ સૈયદે પણ ખેલ મહાકુંભ કરાટે સ્પર્ધામાં ભાગ લીધો હતો અને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરીને વડોદરા શહેરનું નામ રોશન કર્યું. હવે આવનારી સ્ટેટ ટુર્નામેન્ટમાં ભાગ લેશે. ઉવેજ સૈયદે તાંદલજામાં આવેલ ફૈઝ સ્કૂલમાં 9 ધોરણમાં અભ્યાસ કરે છે. એમ અબ્બાસ સૈયદના ખેલાડીઓએ 10 ગોલ્ડ અને 1 સિલ્વર અને 2 બ્રોન્ઝ મેડલ હાંસિલ કર્યું હતું. જે ખેલ મહાકુંભ કરાટે ડિસ્ટ્રિક્ટ ચેમ્પિયનશિપનું આયોજન તારીખ 23, 24, 25 જાન્યુઆરીના રોજ કરવામાં આવી રહ્યું છે. આ ટુર્નામેન્ટ સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે થઈ રહી છે. 23 તારીખે અંડર 14 યર્સના બાળકો બધી જ કેટેગરીના રમી ચૂક્યા. આજરોજ 17, 14 અને 17 અને એબાવ એ બાળકો આજે રમશે અને આવતીકાલે તારીખ 25એ બધી ગર્લ્સ બધી જ કેટેગરીની ગર્લ્સ ઓપન સુધીની ગર્લ્સ કાલે રમશે. ટોટલ કમસે કમ 600-700 બાળકો ભાગ લઈ રહ્યા છે આ ટુર્નામેન્ટમાં. અને આ ટુર્નામેન્ટનું જે ટેકનિકલ સંચાલન છે કરાટે સ્પોર્ટ્સ એસોસિએશનને આપવામાં આવ્યું છે. અને આ સમગ્ર ટુર્નામેન્ટ છે એ જેના ચંદ્રસિંહ હેન્ડલિંગ કરી રહ્યા છે, વિકાસ સોડી છે સાથમાં, જયેશ દાયબર છે, કાસિમ દાવસેનસાઈ છે. એટલે આ બધા સહયોગથી આ ટુર્નામેન્ટ અમે સફળ કરવાનો કોશિશ કરી રહ્યા છીએ. આ ટુર્નામેન્ટ જે નરેન્દ્ર મોદી સાહેબનું જે સ્વપ્ન છે કે રમશે ગુજરાત, જીતશે ગુજરાત, એના માટે અમે તનતોડ મહેનત કરી આ ટુર્નામેન્ટ સફળ થાય અને બાળકોમાં એક જાગૃતતા આવે એના માટે આ ટુર્નામેન્ટનું હેન્ડલિંગ કરી રહ્યા છે. કુલ જિલ્લામાંથી કેટલા બાળકોએ ભાગ લીધો? આ વડોદરા જિલ્લાની ટુર્નામેન્ટ છે, વડોદરા અખાઈની. એમાંથી લગભગ 600 જેવા બાળકો ભાગ લઈ રહ્યા છે. આપનું નામ? મહેશ રાવલ, જનરલ સેક્રેટરી કરાટે સ્પોર્ટ એસોસિએશન વડોદરા.